વર્ષોની પરંપરા મુજબ આજે બોર ઉછળ્યા બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તે બાળક વ્યવસ્થિત બોલતું થાય તે માટે માનતારૂપ અહીંયા આ દિવસે બોરની ઉછામણી કરવામાં આવે છે। ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે વર્ષોની પરંપરા અનુસાર બોર ઉછામણી કરવા ભાવિકો ગુજરાતના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે। અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે, જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તેના માતા પિતા કે સ્વજન સંતરામ જ્યોતની બાધા રાખે છે અને બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાંગણમાં 1.25 કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે પોતાના બાળકના વજન જેટલા બોર ઉછાળીશ તેવી માનતા છે અને ભક્તો ઉછળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે। રાજ્યના અનેકવિધ શહેરો અને ગામડા તથા દેશના અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા સંતરામ મંદિર ખાતે આવતા હોય છે। જે બાળકો બોલતા ના હોય, તોતરું બોલતા હોય એવા બાળકના માતા પિતા અહીંયા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિએ ટેક રાખતા હોય છે, બાધા રાખતા હોય છે કે અમારું બાળક બોલતું થશે તો અમે આ દિવસે બોર ઉછારીશું અને એ નિમિત્તે બધા બોર ઉછારવા આવતા હોય છે। ભારતમાંથી અને દુનિયામાંથી કહીએ તો પણ જ્યાં જ્યાં મહારાજના સેવકો છે, જ્યાં લોકો જાણતા હોય છે કે અહીંયા આ રીતનું આસ્થા છે એ બધા આવતા હોય છે। મેં સાંભળ્યું હતું કે નડિયાદમાં સંતરામ મંદિર છે, ત્યાં જે બાળકો બોલતા નથી તે ત્યાંની માનતા રાખવાથી બાળકો બોલતા થાય છે। તો મેં મારા ભત્રીજા માટે 5 કિલો બોરની માનતા રાખી હતી, તે અત્યારે 2.5 વર્ષનો થયો છે અને આ માનતાથી તે બોલતો થયો છે। એટલે આસ્થાનું કેન્દ્ર છે અહીંયા અને 5 કિલો બોર ઉછાળવાથી આ બાળક બોલતું થયું છે। એટલે જય મહારાજ। સંતરામ મંદિરમાં જે અહીંયા મહારાજનું છે તો અમને એવું હતું કે અહીંયા જે પણ બાળકો બોલતા ન હોય અથવા બોલવામાં અચકાતા હોય અથવા બોલવામાં કોઈ પણ ખાપણ અનુભવતા હોય તો આપણે અહીંયાની એક માનતા રાખી શકીએ છીએ કે જ્યારે આપનું બાળક બોલતું થઈ જાય તો અહીંયા પોષી પૂનમના દિવસે કે જે પોષ મહિનાની પૂનમ હોય જે ઉત્તરાયણ પછી આવતી હોય ત્યારે અહીંયા આવીને તમે બોર ઉછાળો તો તમારું છોકરું બાળક કે હોય એ બોલતું થઈ જાય એવી માનતા હતી। મંદિરમાં પોષ શુદ્ધ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે। શહેરના મુખ્ય માર્ગો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। સંતરામ રોડ, પારસ સર્કલ સહિત જૂના બસ મથક પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો મંદિર બહાર જાણે મેળો ભરાયો હોય એમ બોરની રેકડીઓથી લઈને પાથરણાવાળાએ કબજો કર્યો છે। ચિરાગ પટેલ, નિર્માણ ન્યૂઝ, નડિયાદ। સાબરકાંઠાના પોલાજપુર પાટિયા પાસે ખુશ્બુ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે